ત્યારબાદ બેલેટ પેપરના જે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો, ગાંધીનગર અમદાવાદના દ્રશ્યો છે ને ત્યાં આપ જોઈ શકો છો કે મત ગણતરીને લઈને કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અલગ અલગ ટેબલ પર જે રીતે મત ગણતરી બસ હવે થોડીક જ ક્ષણોમાં શરૂ થશે. આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે અમદાવાદ ગાંધીનગરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે અને ફક્ત બસ હવે 1 જ મિનિટનો આ સમય બાકી રહ્યો છે. ઘડીઓ બસ ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહી છે અને તેમ તેમ ઉમેદવારોની ધડકન પણ વધી રહી છે, કારણ કે દેશમાં કોણ રાજ કરશે બસ હવે થોડાક સમય બાદ તેની જ્યારે ગણતરી શરૂ થશે, જ્યારે જે વોટ આપ્યા છે તેની ગણતરી શરૂ થશે, ત્યારબાદ એ ખ્યાલ પણ આવી જશે. લગભગ બપોર સુધીમાં એ ચિત્ર પણ સ્પષ્ટ થઈ જવું જોઈએ, પરંતુ હાલ તો ઉમેદવારો પણ મતગણતરી કેન્દ્ર પર પહોંચી રહ્યા છે અને તેઓ પણ ઇંતજાર કરી રહ્યા છે કે આજે શું થવાનું છે, કારણ કે પ્રચાર ઘણો કર્યો, દિવસ રાત તેઓ એક કર્યા અને ગરમીમાં પરસેવો પણ પાડ્યો. શું તેનું પરિણામ તેમને આજે મળશે? જે મહેનત કરી છે તે મહેનત લેખે લાગશે કે નહીં તે બસ હવે થોડાક સમય બાદ જ ખ્યાલ આવશે. હવે 1 મિનિટ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે, કારણ કે બરાબર 8 વાગે લોકશાહીના મહાપર્વમાં મત ગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જી હા, પ્રથમ બેલેટની પોસ્ટલ બેલેટની મત ગણતરી શરૂ, કારણ કે 8 વાગ્યાનો આ સમય. ગુજરાતની 25 બેઠકો પર પોસ્ટલ બેલેટની મત ગણતરી બસ હવે શરૂ થઈ ચૂકી છે અને ત્યારબાદ ઈવીએમ પણ ખુલશે. તો અમદાવાદથી આ સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે લોકશાહીનો આ મહાપર્વ, જેમાં દેશના તમામ લોકોએ તેમાં ભાગ લીધો હતો. ઉમેદવારોએ પણ સતત મહેનત કરી છે, દિવસ રાત તેઓ એ કર્યા છે. જે ગામડામાં કદાચ એ લોકો જતા પણ ન હતા એ ગામડાઓ પણ તેઓ ખૂંદી વળ્યા છે, પરંતુ શું એ મહેનતનું પરિણામ, એ મહેનતનું ફળ આજે મળશે કે નહીં તે જોવાનું રહેશે. તો બસ હવે થોડોક જ સમય બાકી છે અને સૌથી પહેલા આપને જોવા મળશે જે રૂઝાન પણ સામે આવશે ન્યૂઝ 18 પર. સચોટ અમે આગળ રહેવાની હોડમાં નહીં, પરંતુ આપને સચોટ રૂઝાન પહોંચાડીશું અને ત્યારબાદ પરિણામ પણ પહોંચાડીશું, કારણ કે જેવી જ મતગણતરી શરૂ થઈ છે પોસ્ટલ બેલેટ, ત્યારબાદ ઈવીએમ પણ ખુલશે અને ત્યારબાદ જ્યારે ઈવીએમ ખુલશે તે અસલી મત, કારણ કે તેમાં મોટા ભાગના મત હોય છે, માટે એના ઉપર સૌની નજર મંડાયેલી છે. દિવસભર નહીં ચૂકતા એક પણ પરિણામ જોવાનું, કારણ કે આપને સચોટ પરિણામ જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર. નેટવર્ક 18 સૌથી મોટું આ દેશનું આ નેટવર્ક છે અને તમામ તૈયારી અમારા જે તમામ સહયોગી છે બૂથ ઉપર છે, તમામ જ્યાં અત્યારે કાઉન્ટિંગની જે તૈયારીઓ થઈ હતી, કાઉન્ટિંગ શરૂ થઈ ગયું છે, ત્યાં અમારા સહયોગી છે અને ગ્રાઉન્ડ ઝીરોથી રિપોર્ટ પણ આપણા સુધી પહોંચાડતા રહેશે. તો સીધા અમદાવાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક બેઠક મહત્વની છે અને બેઠક એટલા માટે પણ મહત્વની છે કે પરિવર્તન કે પછી પુનરાવર્તન, આ જ સવાલ ગુજરાતીઓના મનમાં પણ છે, કારણ કે તેઓ તો મત આપીને આવી ચૂક્યા છે. તેમની જે છે જવાબદારી એ પૂરી થઈ ચૂકી છે, પરંતુ હવે જોવાનું રહેશે કે અમદાવાદથી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને આમાં જ છે જે ઉમેદવારો છે તેમનું ભવિષ્ય આમાં છે અને એ જોવાનું રહેશે કે હવે થોડીક ક્ષણો બાદ આ શું થવાનું છે જ્યારે ઈવીએમ જ્યારે ખુલશે, કારણ કે અત્યારે તો પોસ્ટલ બેલેટની જે છે તે ગણતરી ચાલી રહી છે ને ગુજરાતની 25 બેઠક, કારણ કે એક બેઠક જે છે સુરત ઓલરેડી બીજેપી જીતી ચૂક્યું છે અને દેશની જે બેઠક છે તેની પણ આપણે વાત કરવાના છીએ અને વધુ ચર્ચા માટે પણ આપણે જઈશું આ દ્રશ્યો સાથે મારા સહયોગી સાથે. જી સંજય, જે રીતે આપ જણાવી રહ્યા હતા, સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ જે જોવા મળી રહી હતી, મત ગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, પ્રારંભ થઈ ચૂક્યો છે. તમામ પક્ષ અને પાર્ટી તરફથી હવે જે દાવાઓ હતા તે ઓન પેપર કેટલા રહે છે તે મહત્વના છે. દ્રશ્યો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ઈવીએમ ખોલવાની શરૂઆત કરવામાં આવી રહી છે. અધિકારીઓ જે છે ત્યાં આગળ જે એજન્ટ્સ ત્યાં આગળ જોવા મળી રહ્યા છે, તમામ ઉમેદવારોના એજન્ટ્સ પહોંચ્યા છે. પ્રથમ વલણ જુઓ ન્યૂઝ 18 ગુજરાતી પર, એજન્ટ્સને બતાવવામાં આવી રહ્યા છે. ઇલેક્શન તરફથી જ આ દ્રશ્યો સેટઅપ આપ જોઈ રહ્યા છો. ન્યૂઝ 18 ગુજરાતી તમામ જગ્યાએ જોવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. કમલમથી સીધા દ્રશ્યો આવી રહ્યા છે. અનેક બીજેપી સેન્ટરના દ્રશ્યો કે જ્યાં આગળ ન્યૂઝ 18 ગુજરાતી જોવામાં આવી રહ્યું છે, તે દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. કોઈ પણ એક જગ્યાએ નહીં, તમામ જગ્યાએ સચોટ પરિણામ માટેના પ્રયાસ છે.
લોકો જે છે કાર્યકર્તાઓ છે મોટી સંખ્યાની અંદર પ્રદેશ કાર્યાલય ખાતે આવે તો ગરમીથી રાહત મળે અને તેઓ આ સીધું દ્રશ્યો જે છે તે જોઈ શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કમલમ ખાતે કરવામાં આવી છે. જો કે રાજકોટની ઘટના બની છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી ઉજવણી નહીં કરે, પરંતુ કમલમના કાર્યાલય ખાતેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જ્યાં બિગ સ્ક્રીન મૂકીને લોકો અહીંયા આવે અને પરિણામ નિહાળી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેમેરાપર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા હતા. બીજી તરફના દ્રશ્યો કે જ્યાં આગળ શરૂઆત થઈ ચૂકી છે મતગણતરીને લઈને. દરવાજા જે હતા તે ખુલી ચૂક્યા છે, તાળા ખોલી દેવામાં આવ્યા છે અને એજન્ટ જે છે તે તમામ એજન્ટ ત્યાં આગળ પહોંચી ચૂક્યા છે. તેઓને દેખાડીને એક બાદ એક ઈવીએમ ખોલવામાં આવી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ આપ જોશો કે દ્રશ્યો જોવા મળશે. સૌથી વધારે મહત્વની વાત, વલણ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. એનડીએના 11 બેઠકો પર આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી. 17 બેઠકોના વલણ આવી ચૂક્યા છે. 543 માંથી દેશભરની જે 543 બેઠકો છે તેમાં એનડીએ 11 પર આગળ ચાલી રહી છે, ઇન્ડિયા 6 પર આગળ ચાલી રહી છે. ગુજરાતની જાણકારી જે મળી રહી છે, 2 બેઠકો પર હાલમાં બીજેપી આગળ ચાલી રહી હોવાની જાણકારી છે. ટૂંક સમયમાં કઈ કઈ બેઠકો તે પણ અમે આપને જણાવી દઈશું, પણ હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે અમદાવાદની એક બેઠક અને રાજકોટની બેઠક જે છે તેના પર આગળ ચાલી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે. શ્રદ્ધાબેન, સારા સમાચાર. પહેલા શરૂઆત ભારતથી અને તેમાં પણ ગુજરાતમાં બંને જગ્યાએ બીજેપી અને એનડીએ આગળ ચાલી રહ્યું છે. પ્રથમ પ્રતિક્રિયા જલ્દી. માટે ભારતીય જનતા પાર્ટી કાર્ય કરતી આવી છે અને એ જ પ્રતિસાદ એમણે આપ્યો છે અને અમારો વિશ્વાસ મજબૂત છે અને એના માટે જનતાનો આભાર છે. જનતા જનાર્દન સર્વોપરી. ઠીક છે કલાલ સાહેબ, આપની પ્રતિક્રિયા. હાલમાં ઇન્ડિયા માટે પણ સારા સમાચાર દેશમાંથી તો આવી રહ્યા છે. 6 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. જે ગુજરાતની વાત કરીએ સાહેબ, અને 6 બેઠકોમાંથી જે કોંગ્રેસ આગળ વધી એ પરિવર્તન જ છે એક જાતનું. આ બેરોજગારી અને વિકાસના નામ પર જે આ જૂઠ બોલવામાં આવ્યું છે ગુજરાતના અંદર અને ભારત દેશમાં, આ એનું પરિણામ આજની 2 વાગ્યા સુધી આ કોંગ્રેસ લાઈને બતાવશે સાહેબ. ગુજરાતની જનતા પણ એમાં છે. તો હાલમાં વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે જે જગ્યાએ ભાજપ આગળ ચાલી રહ્યું છે તે સૌથી વધારે મહત્વની વાત. ગુજરાતમાં 25 માંથી એક બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું હતું. જે આગળ આંકડા જે છે તે બદલાતા રહે છે. શરૂઆતના વલણમાં એનડીએ 23 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. દેશભરની જો વાત કરીએ તો 23 બેઠક પર, ઇન્ડિયા ગઠબંધન 11 બેઠક પર આગળ ચાલતું જોવા મળી રહ્યું છે. સૌથી વધારે મહત્વની વાત જે અમે આપને બતાવી રહ્યા છે તે પ્રમાણે શરૂઆતના જે વલણો આપણે જોયા, શરૂઆતના વલણ પ્રમાણે અનેક અલગ અલગ જગ્યાએ આ રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે 28 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે. 11 બેઠકો ઉપર કોંગ્રેસ એટલે કે ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. બીજેપી ગુજરાતની અંદર 2 બેઠકો પર આગળ ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે. ગુજરાતની અંદરથી 2 બેઠકોમાં એક અમદાવાદની અને બીજી જાણકારી છે તે પ્રમાણે રાજકોટની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સૌથી વધારે મહત્વની વાત, જે વલણ છે તે બદલાતા રહ્યા છે. 31 પર એનડીએ, 33 પર એનડીએ, 38 પર એનડીએ, સતત જે આગળ આવી રહ્યા છે આંકડા તે પ્રમાણે 15 પર પહોંચી ચૂક્યું છે ઇન્ડિયા, કે જે હવે આગળનો 1 થી 2 કલાકનો સમય આ રીતનો રહેશે કે એક બાદ એક આંકડા બદલાતા રહેશે. કોઈક જગ્યાએ ઇન્ડિયા ગઠબંધનની આગળ જોવા મળશે તૈયારી, અથવા તો કોંગ્રેસ આગળ જતું જોવા મળશે, તો કોઈક જગ્યાએ એનડીએ અને ભાજપ પણ આગળ જતું જોવા મળશે. મોટા ભાગના જે આંકડાઓ કહી રહ્યા છે, કર્ણાટકના જે આંકડાઓ ખુલ્યા છે 28 માંથી 5 બેઠકના, 5 બેઠકો પર બીજેપી આગળ ચાલી રહ્યું છે. શરૂઆતના વલણમાં એનડીએ 38 થી વધુ બેઠક પર આગળ ચાલતું જોવા મળી રહ્યા છે. જામનગરથી પૂનમબેન માડમ આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે. જામનગરથી મોટા સમાચાર. પૂનમબેન માડમ આગળ ચાલી રહ્યા છે. જે 2 બેઠકોની વાત ગુજરાતમાં કરવામાં આવી તેમાંની એક જામનગર હોવાની પણ જાણકારી મળી ચૂકી છે. એક બેઠક પૂનમબેન માડમ જામનગરથી આગળ ચાલી રહ્યા છે. હાલમાં કોંગ્રેસ ઉમેદવાર તેઓથી લીડમાં ખૂબ જ પાછળ હોવાની જાણકારી પ્રથમ બેલેટ પેપરની જે ગણતરી થઈ રહી છે તેમાં જાણકારી આ મળી રહી છે. બીજી તરફ મહત્વના સમાચાર એ પણ છે કે 44 બેઠકો દેશની જે છે તેમાં એનડીએ આગળ ચાલી રહ્યું છે, ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. 20 બેઠક પર ઇન્ડિયા ગઠબંધનને જે છે તે આગળ હોવાની જાણકારી મળી રહી છે. લોકસભાના આંકડા સતત અપડેટ થઈ રહ્યા છે. 46, 20 અને અધર 2 જગ્યાએ ચાલી રહ્યું છે. આપ ગુજરાતીની સ્ક્રીન ઉપર જોઈ શકશો, ન્યૂઝ 18 ગુજરાતીની, કે કયા ઉમેદવાર ક્યાં આગળ ક્યાં પાછળ ચાલી રહ્યા છે. તમામ ઉમેદવારના ફોટો સાથે અમે જણાવી રહ્યા છીએ કે કઈ બેઠક પર કઈ રીતે સાથ ફતેહ કરવાનો ભાજપે દાવો કર્યો હતો, તો તે પ્રમાણેની પરિસ્થિતિ થાય છે કે કેમ તે જોવું રહેશે.
બીજી તરફ 49 બેઠક, હાફ સેન્ચુરી સુધી એનડીએ પહોંચી ગયું છે. હાફ સેન્ચુરી 57 બેઠક, હાફ સેન્ચુરી થઈ ચૂકી છે. 57 બેઠક પર હાલમાં એનડીએ આગળ ચાલી રહ્યું છે, જેમાંની 49 બેઠક ભાજપની હોવાની જાણકારી છે. 60 બેઠક પર એનડીએ આગળ, જેમાંથી અંદાજિત 51 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. આણંદથી સમાચાર આવી ગયા. મિતેશ પટેલ આગળ ચાલી રહ્યા છે. જે બેલેટ ખુલવાની શરૂઆત થઈ છે, આપ જોઈ રહ્યા છો, બેલેટ પેપરની ગણતરી શરૂ થઈ ચૂકી છે. મતગણતરીની અંદર મિતેશ પટેલ આણંદથી આગળ ચાલી રહ્યા છે. ભાજપના વધુ એક ઉમેદવાર જામનગર બાદ આણંદ બેઠકથી આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. હસમુખ પટેલ અમદાવાદ પટેલથી આગળ ચાલી રહ્યા હોવાનો વધુ એક અપડેટ. 3 બેઠકો કે જેમાં હસમુખ પટેલ પણ આગળ ચાલી રહ્યા છે. જે જાણકારી મળી છે તે પ્રમાણે સૌથી વધારે મહત્વની વાત એ છે કે 543 બેઠકમાંથી ભાજપ જે છે તે ઓલમોસ્ટ 61 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે 70 બેઠક પર એનડીએ પર ચાલી રહી છે. 70 બેઠક પર આગળ તો ઇન્ડિયા ગઠબંધન પર 25 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, જેમાંથી 13 કોંગ્રેસ પાસે છે. ગુજરાતમાં બીજેપી 6 પર આગળ, નવસારીથી CR પાટીલ આગળ ચાલી રહ્યા છે. વધુ એક અપડેટ, જે 2 બેઠકો હતી તે બદલાઈને 6 બેઠકો થઈ ચૂકી છે. 6 બેઠક પર હાલમાં આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ખુદ રૂપાલા આગળ ચાલી રહ્યા છે, અને એ પણ વિઝ્યુઅલ્સમાં આપ જોઈ રહ્યા છો કે જે ન્યૂઝ 18 ગુજરાતી જોઈ રહ્યા છે. પરસોત્તમભાઈ રૂપાલા, તેના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ. સૌથી વધારે મહત્વની વાત કે હાલમાં પરસોત્તમ રૂપાલા પણ આગળ ચાલી રહ્યા છે. જે પહેલી 2 બેઠક ખુલી હતી તેમાં પરસોત્તમભાઈનું નામ આવ્યું હતું કે જેઓ આગળ ચાલી રહ્યા છે. તો વધુ એક જાણકારી હાલમાં ન્યૂઝ 18 ગુજરાતી જોતા પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટની એ બેઠક કે જે ચર્ચામાં રહી, પરંતુ પરસોત્તમભાઈએ વારંવાર માફી માંગી અને એ વાત સ્પષ્ટ કરી દીધું હતું. આ તરફ ખેડાથી પણ સમાચાર મળી રહ્યા છે. દેવસિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે. ભાજપના અન્ય એક ઉમેદવાર, એટલે કે ગુજરાતની અંદર કુલ 8 થી 9 બેઠકો કે જેના હાલમાં વલણ આવી રહ્યા છે તે પ્રમાણે દેવસિંહ ચૌહાણ આગળ ચાલી રહ્યા છે. રૂપાલાને આપણે જોયા હતા, રૂપાલા સાહેબ જે ખુદ જોવા મળ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી જોતા. સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે દેશની અંદર સેન્ચુરીની નજીક પહોંચતું જોવા મળી રહ્યું છે એનડીએ. 86 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે. દિનેશ મકવાણા આગળ ચાલી રહ્યા છે. ટૂંક સમય પહેલા જ તેઓની પ્રતિક્રિયા આવી હતી અને હવે જ જાણકારી છે તે પ્રમાણે દિનેશભાઈ મકવાણા પણ આગળ ચાલી રહ્યા છે. અમદાવાદની જે બેઠકની આપણે વાત કરી હતી તે પ્રમાણે દિનેશ મકવાણા આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન 40 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. હાલમાં 138 બેઠકોના જે વલણ આવ્યા છે તેની અંદરની આ શરૂઆત જોવા મળી રહી છે. સૌથી વધારે મહત્વની વાત, મધ્યપ્રદેશની 29 માંથી 5 બેઠકોના વલણ આવ્યા છે અને 5 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. મારા સહયોગી સંધ્યા પ્રમાણે જોડાઈ ગયા છે. અને સંધ્યા, જે સૌથી વધારે મહત્વની વાત હતી કે જે વલણ જોવા મળી રહ્યા છે, જે પરિણામ હતું તે નજીક જોવા મળી રહ્યું છે. હવે સંધ્યા, તો ગુજરાતની એ બેઠકો 26 માંથી એક કમળ ખીલી ચૂક્યું છે અને 25 પર નજર છે, અને 25 પર બીજેપીની પણ નજર છે અને કોંગ્રેસની પણ નજર છે. સાથે સાથે આમ આદમી પાર્ટીની પણ નજર છે, કારણ કે કોંગ્રેસ અને આપ બંને સાથે મળીને આ ચૂંટણી લડ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના એ સાથી પક્ષો છે અને તેમની નજર છે. અત્યારે 7 થી 8 એવી બેઠકો છે જ્યાં બીજેપીના ઉમેદવારો, ગુજરાત બીજેપીના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે અને ખુદ પરસોત્તમ રૂપાલા પણ ન્યૂઝ 18 ગુજરાતી જોઈ રહ્યા છે, કારણ કે એમને ખબર છે, બીજેપીને પણ ખબર છે કે સચોટ જે રુઝાન આવી રહ્યા છે અને પરિણામ પણ આવશે, તો એ માહિતી આપને જોવા મળશે અને સાંભળવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર. કારણ કે નેટવર્ક 18 દેશનું સૌથી મોટું આ નેટવર્ક છે ને મનસુખભાઈ પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે. દિલના ધબકારા વધી રહ્યા છે અત્યાર સુધીના વલણ. તો એક બાદ એક જે વલણ સામે આવી રહ્યા છે. રાજકોટથી અત્યારના વલણમાં ધાનાણી પાછળ અને રૂપાલા આગળ ચાલી રહ્યા છે. પંચમહાલથી ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ આગળ. તો વલણમાં એનડીએ 100 થી વધુ બેઠક પર આગળ ચાલી રહ્યું છે. 112 બેઠક સંધ્યા કે જેના પર એનડીએ હાલમાં આગળ ચાલી રહ્યું છે. ઇન્ડિયા ગઠબંધન 39 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. સૌથી વધારે મહત્વની વાત, 158 બેઠકોના વલણ જે આવી રહ્યા છે તેમાં આગળ ચાલી રહ્યું છે. સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે જે તમામ બેઠકો છે તેમાં અલગ અલગ જગ્યાએ ભાજપ લીડ કરી રહ્યું છે. તો સીધા જ અમે આંકડા પણ બતાવી રહ્યા છે. 100 ની ઉપર એ આંકડો રૂઝાનનો પહોંચી ગયો છે અને એનડીએ 100 ની
112 પહોંચી ગયો છે. 112 બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે. આ સાથે જ ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો એ હજુ ઘણી પાછળ જોવા મળી રહી છે. આ સાથે જ 15 બેઠક પર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની 15 એવી બેઠકો છે જ્યાં બીજેપી આગળ ચાલી રહી છે. કારણ કે બીજેપી કહ્યું હતું કે ગુજરાતમાં તો જ્યાં પણ જાઓ, કોઈ પણ સીટ પર જાઓ તો ત્યાં કમળ જ ખીલવાનું છે. અને આ સાથે જ વસાવાની વાત કરીએ તો તેઓ પણ આગળ ચાલી રહ્યા છે. આ વખતે ખરાખરીનો જંગ ભરૂચ બેઠક પર જોવા મળ્યો હતો અને મહેસાણા બેઠક પરથી પણ આગળ ચાલી રહ્યા છે બીજેપીના ઉમેદવાર. જી, હાલમાં મહત્વની જાણકારી મળી રહી છે. દિલના ધબકારા વધી રહ્યા છે અત્યારે વલણોની સાથે, અને સૌથી વધારે મહત્વની જાણકારી ગુજરાતની અંદર 26 માંથી 25 બેઠક ઉપર જે આગળ ચાલી રહ્યા છે તેમાં ભાજપના ઉમેદવારો છે. હાલમાં એ પણ જાણકારી જે પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે મોટા ભાગની રાજપાલસિંહ જાદવ જે છે તે આગળ ચાલી રહ્યા છે. પંચમહાલથી ભાજપના વધુ એક ઉમેદવાર કે જેઓ આગળ ચાલી રહ્યા છે. હેમાંગભાઈ આગળ ચાલી રહ્યા છે. સંધ્યા, વધુ એક મહત્વની જાણકારી, વધુ એક ઉમેદવાર કે જે ભાજપના આગળ ચાલી રહ્યા છે. 26 માંથી 15 બેઠકો પર ભાજપ હાલમાં ગુજરાતમાં આગળ ચાલી રહ્યું છે. બિલકુલ, વડોદરાની એ બેઠક કે જ્યાં ઉમેદવાર ચેન્જ કરવામાં આવ્યા હતા અને એ ઉમેદવારે ખરેખર જે રીતે મહેનત કરી છે કદાચ અત્યારે રંગ પણ લાવતી જોવા મળી રહી છે. કારણ કે બીજેપીના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. કુલ 135 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું હોવાની જાણકારી છે. 136 પર આગળ ચાલી રહ્યું છે હવે એનડીએ. સૌથી વધારે મહત્વની વાત સંધ્યા, અહીંયા આગળ 194 બેઠક જે છે તેના વલણો સ્પષ્ટ થતા જોવા મળી રહ્યા છે. બિલકુલ, એનડીએ 135 બેઠક પર અત્યારે આગળ છે અને ઇન્ડિયા ગઠબંધનની વાત કરીએ તો એ પણ હાફ સેન્ચુરી વટાવી ચૂક્યું છે. એટલે કે 52 બેઠક પર અત્યારે ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે અને એનડીએ 135 પ્લસ બેઠક પર અત્યારે 139 બેઠક થઈ ગઈ છે. જે રીતે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ગુજરાતની બેઠકની વાત કરીએ, આ વખતે 26 બેઠકની વાત નથી કરવાની, આ વખતે ફક્ત 25 બેઠકની વાત કરવાની છે. તો લોકોને સવાલ થશે કે 25 બેઠક કેમ? કારણ કે એક કમળ ઓલરેડી ગુજરાતમાં ખીલી ચૂક્યું છે. તો આ 25 બેઠકમાંથી 15ના જે રુઝાન સામે આવ્યા છે તેમાં બીજેપી જ જોવા મળી રહી છે. કારણ કે 15નો આંકડો અને બીજેપી આ બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે. અને સૌથી વધારે મહત્વની વાત એ પણ છે સંજય, જે રીતે આપે પણ જણાવ્યું તે પ્રમાણે કે મોટા ભાગની જે તમામ બેઠકોના વલણ સ્પષ્ટ થઈ રહ્યા છે. કારણ કે 543 માંથી 227 બેઠકોના વલણ સ્પષ્ટ થયા છે. જેમાં 157 પર બીજેપી અથવા તો એનડીએ આગળ ચાલી રહ્યું છે. 62 પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. અધર્સના ફાળે હાલમાં આગળ ચાલવામાં 8નો આંકડો જોવા મળી રહ્યો છે. 140 બેઠકો બીજેપી આગળ ચાલી રહી છે. એનડીએ 157 પર આગળ ચાલતું જોવા મળી રહ્યું છે. અત્યાર સુધીના વલણમાં કોંગ્રેસ ગુજરાતમાં ખાતું હજી સુધી નથી ખોલાવી શકી. તો વારાણસીથી પીએમ નરેન્દ્ર મોદી આગળ ચાલી રહ્યા છે. સતત ત્રીજી વખત અહીંયાથી ચૂંટણી લડી રહ્યા છે અને વારાણસી ભોલે બાબાનો પ્રેમ પણ અહીંયા તેમના પર જોવા મળી રહ્યો છે. કારણ કે ભોલેના ભક્ત છે નરેન્દ્ર મોદી. માઈની પણ તેઓ માળા જપતા હોય છે, એટલે મામાં પણ એટલી શ્રદ્ધા ધરાવે છે અને ભોલેનાથમાં પણ એટલી જ આસ્થા ધરાવે છે. અને તેમણે કહ્યું હતું કે માँ गंगा ने मुझे यहाँ पे बुलाया है, તો માँ ગંગામાં પણ એટલી આસ્થા છે અને તેમના આશીર્વાદ તેમને મળશે તે પ્રકારનું લાગી રહ્યું છે. તો 150નો આંકડો એનડીએ પાર કરી ચૂક્યું છે. 157 બેઠક પર અત્યારે આગળ ચાલી રહ્યું છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધન 60 પ્લસ એટલે કે 62 બેઠક પર અત્યારે આગળ છે. અને સૌથી વધારે મહત્વની વાત, ઇન્ડિયા ગઠબંધન 62 બેઠક પર, જેમાંથી કોંગ્રેસની 23 બેઠકો પર આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી છે. અન્ય પક્ષ જે છે તે 8 બેઠકો પર ચાલી રહ્યું છે આગળ. ગુજરાતની અંદર હજી પણ કોઈ પણ એવી બેઠક નથી ખુલી જે ગણતરી ચાલી રહી છે તેમાં, કે જેમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું હોય. રાજનાથસિંહ આગળ ચાલી રહ્યા છે. ઉત્તર પ્રદેશથી રાજનાથસિંહ આગળ ચાલી રહ્યા છે. આ પહેલા સ્મૃતિ ઈરાની આગળ ચાલતા હતા તે જાણકારી મળી હતી. તો દેશભરની અંદર ભાજપના જે દિગ્ગજ નેતાઓ પોતાના ભાવિનો ફેસલો જનતાને સોંપી ચૂક્યા છે તેઓ આગળ ચાલતા જોવા મળી રહ્યા છે. બિલકુલ, હરિયાણાનું પણ જે રુઝાન સામે આવી રહ્યા છે અમે આપને બતાવી રહ્યા છે. ગુજરાતમાં પણ સવાલ એ છે કે ગુજરાતમાં જે કોંગ્રેસ પ્લસમાં 0 જોવા મળ્યું છે એમાં પ્લસ થશે કે નહીં. તો સપા સુપ્રીમો અખિલેશ યાદવનું પણ ભાવિ આજે નક્કી થવાનું છે. જોવાનું રહેશે શું થશે આજે, કારણ કે ધક તો આખી રાત તમામ લોકોનો તેઓ આગળ ચાલી રહ્યા છે. અખિલેશ યાદવ અત્યારે આગળ ચાલી રહ્યા છે. તો 400 પ્લસનો નારો જે આપવામાં આવ્યો છે ત્યાં સુધી પહોંચશે કે નહીં. રુઝાનમાં જો કે 350 પ્લસ સુધી એનડીએ પહોંચતી જોવા મળી હતી. ઇન્ડિયા ગઠબંધનનો જે નારો હતો 295, ખબર નથી કે ત્યાં સુધી તે પહોંચશે કે નહીં. કારણ કે આજે બસ બપોર સુધીમાં કદાચ એ ખ્યાલ પણ આવી જશે. રાહુલ ગાંધી પણ આગળ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધીની બેઠક વિશે પણ આપણે રાયબરેલીથી તેઓ આગળ ચાલી રહ્યા છે. પુશ્તૈની આ તેમની બેઠક છે.
રવિ કિશન આ તરફ આગળ ચાલી રહ્યા છે ઉત્તર પ્રદેશથી બીજેપીના વધુ એક ઉમેદવાર કે જેઓ ફરી એક વખત પોતાનો ભાવિનો ફેસલો જનતાને આપી ચૂક્યા હતા ગોરખપુરથી તેઓ પણ આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે સૌથી વધારે મહત્વની વાત રાયબરેલીની પણ રહી કે જ્યાંથી રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે ત્યાં હવે કઈ રીતના સમીકરણો બદલાય છે તે જોવું મહત્વનું થઈ જશે હાલમાં બેલેટ પેપરની ગણતરી અને અત્યાર સુધીના વલણો જે છે તે જોઈ રહ્યા છે એસપી ઉમેદવાર બદાઉનથી આદિત્ય યાદવ જે છે તે આગળ ચાલી રહ્યા છે બદાઉની આ બેઠક છે જ્યાંથી આદિત્ય યાદવ આગળ ચાલતા હોય તેવી જાણકારી હાલમાં મળી રહી છે તો દેશભરની અંદર જે સૌથી વધારે મહત્વની વાત છે કે હજી સુધી ઇન્ડિયા અને એનડીએ એક સાથે આગળ વધતું હતું ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા ભરતભાઈ શું કહેશો એક્ઝિટ પોલના જે આંકડા આવ્યા હતા એ જ પ્રકારે પરિણામના આંકડા પણ એ જ પ્રકારે લાગી રહ્યા છે શું કહેશો એનાથી પણ સારું પરિણામ આવશે એટલા માટે કે દેશની જનતાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 10 વર્ષમાં લીધેલા નિર્ણયો દેશ માટે કરેલા ઐતિહાસિક કામો અને આગામી 5 વર્ષમાં દેશની જનતાને આપેલું વિઝન દેશના યુવાનો દેશના ગરીબો દેશના ખેડૂતો દેશની મહિલાઓ માટે જે પ્રકારે એ બધાને જોડીને દેશને વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા બનાવવા માટેનો સંકલ્પ વિકસિત ભારતનું સપનું એના ઉપર દેશની જનતાએ ભરોસો કર્યો છે વિશ્વાસ કર્યો છે અને ત્રીજી વખત આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને વડાપ્રધાન બનાવવાનો ચુકાદો 12-1 વાગ્યા સુધીમાં આવી જશે ખાસ કરીને ભરતભાઈ વાત કરવામાં આવે તો આ વખતે રામ મંદિરનો મુદ્દો કેટલો રહ્યો છે 370નો મુદ્દો કેટલો રહ્યો છે દેશને વિશ્વની ત્રીજી મહાસત્તા બનાવવાનો મુદ્દો કેટલો રહ્યો છે શું કહેશો સ્વાભાવિક છે મેં કીધું એમ કે દેશની તો હાલની જે બેઠકોની જાણકારી મળી રહી છે તે પ્રમાણે 158 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે ઇન્ડિયા 62 બેઠકો પર અને ગુજરાતની 15 બેઠકોના જે વલણ આવ્યા છે તેમાં જૂનાગઢથી હવે રાજેશ ચુડાસમા પણ આગળ ચાલી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે છોટાઉદેપુરથી બીજેપી ઉમેદવાર જશુભાઈ રાઠવા આગળ ચાલી રહ્યા છે વધુ એક ભાજપ ઉમેદવાર ગુજરાતમાં આગળ ચાલતા જોવા મળ્યા છે પંચમહાલથી રાજપાલસિંહ જાદવ આગળ ચાલી રહ્યા છે આપને જણાવી દઈએ કે 26માંથી 25 બેઠકો પર પરિણામ છે અને તેમાંથી 15 બેઠકો પર ભાજપના જ ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે ડોક્ટર હેમાંગભાઈ આગળ વડોદરાથી ચાલી રહ્યા છે વલસાડથી ધવલ પટેલને લઈને અપડેટ છે રાજકોટથી પરસોત્તમભાઈ રૂપાલા આગળ ચાલી રહ્યા છે તો પંચમહાલથી પણ રાજપાલસિંહ જાદવ આગળ ચાલી રહ્યા છે અને રૂપાલા પણ આગળ ચાલી રહ્યા છે સૌથી ચર્ચાસ્પદ રાજકોટની આ બેઠક રહી છે અને સૌથી કદાચ કહેવાય કે અપશબ્દો પણ સાંભળવા મળ્યા હોય તો ગુજરાતના આ ઉમેદવારને સાંભળવા મળ્યા છે કારણ કે ક્ષત્રિયો સામે સીધી જ તલવારો ખેંચાઈ હતી પરંતુ જોઈએ એ પ્રકારે ક્ષત્રિયો ત્યાં સુધી પહોંચી ન શક્યા અને બીજેપીએ પણ તેમના ઉમેદવાર ન ચેન્જ કર્યા કારણ કે તેમને તેમના ઉમેદવાર ઉપર વિશ્વાસ હતો તેમને કહેવું હતું કે એવી કોઈ પ્રકારની ભૂલ નથી થઈ માફી પણ માંગી લીધી છે એટલે બીજો કોઈ સવાલ ઉમેદવાર ચેન્જ કરવાનો સવાલ ન હતો સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવાર ચેન્જ કરવા પડ્યા હતા કારણ કે ત્યાં પણ અસંતોષ જોવા મળ્યો હતો પરંતુ આટલા બધા અસંતોષ અને વિરોધ બાદ હવે પરિણામ કયા પ્રકારનું આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે કયા સમીકરણો કામ કરી રહ્યા છે ક્ષત્રિયો શું કામ કરશે કે નહીં તે જોવાનું રહેશે ક્ષત્રિયોની જે નારાજગી હતી તે ક્યાં સુધી લઈ જાય છે શું પરિણામમાં તેની કોઈ અસર તેની કોઈ છાંટ જોવા મળશે કે નહીં તે સૌથી મોટો સવાલ છે અને સૌથી વધારે મહત્વની જાણકારી ઉત્તર પ્રદેશથી પણ 80માંથી 49 બેઠકો પર 34 બેઠક પર એનડીએ આગળ ચાલી રહ્યું છે જ્યારે ઇન્ડિયા ગઠબંધન 15 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે મોટાભાગના એસપી ઉમેદવારો જેમાં જોયા હતા એસપી સુપ્રીમો અખિલેશ યાદવ તેમના પત્ની ડિમ્પલ યાદવ પણ આગળ ચાલતા હતા પરંતુ અહીંયા તમામની વચ્ચે એ પણ જાણકારી મળી રહી છે કે મહારાષ્ટ્રની અંદર 48માંથી 23 બેઠક પર વલણ આવી ચૂક્યા છે એનડીએ 15 બેઠક પર જ્યારે ઇન્ડિયા ગઠબંધન 8 બેઠક પર આગળ ચાલી રહ્યું છે તો મહારાષ્ટ્રની આ સ્થિતિ છે કારણ કે મહારાષ્ટ્રમાં